મૂળી મંદિર ઇતિહાસ કથા ચાલે છે. ગઈ કથામાં બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને વેધક વાક્યો કહી કટાક્ષ વાક્યો કહી અને અંતરની વેદના બધી જણાવેલી. નાનું બાળક ઘરમાં રડવા લાગે શેને માટે કે મને પેંડો દ્યો. હવે ગામડું ગામ હોય, પેંડા ન હોય કદાચ ને, ઘરમાં બને તાત્કાલિક બને મને પેંડો દ્યો, મને પેંડો દ્યો. અથવા કોઈ 10મું પાસ કરેલ વિદ્યાર્થી હોય અને સારો ટકાએ પાસ થયા હોય, એના પપ્પાએ કીધું હોય કે તને મોબાઈલ લઈ દઈશ કે 2 વ્હીલર વાહન લઈ દઈશ, અને એના કીધા પ્રમાણે ટકાવારી આવી અને પપ્પાની પરિસ્થિતિ થોડીક નાજુક હોય, આટલો બધો ખર્ચ કરી શકે એમ ન હોય, અને બાળક એક જ પકડીને બેસે અને મોબાઈલ લઈ દ્યો, મને મોબાઈલ લઈ દ્યો. ન ખાવે, ન ખાય, ન પીવે, એક જ વાત, મોબાઈલ લઈ દ્યો, મોબાઈલ લઈ દ્યો. એની મમ્મી મનાવે તો એ મમ્મીને કહે પપ્પાને કહો મોબાઈલ લઈ દે. મોટો ભાઈ હોય કે નાનો ભાઈ હોય કે બેન હોય કે બીજા ત્રીજા કોઈ હોય, ફેમિલી પરિવારનો હોય, સમજાવે મનાવે તો એક જ વાત, મને મોબાઈલ લઈ દો. બરાબર, ખૂબ ખૂબ રડે, બધું કરે. એ જ પોઝિશનમાં બ્રહ્માનંદ સ્વામી મહારાજ પાસે હાજીજી કરતા રડતા બસ પાકા પથ્થર બતાવો, પાકા પથ્થર બતાવો, પાકા પથ્થર બતાવો, એક જ રટના. પણ બ્રહ્માનંદ સ્વામીએ સ્તુતિ શરૂ કરી, બરાબર, રાતના સમયે, પાછલી રાતે ઊંઘ આવતી નહોતી, અને પછી મહારાજને વિનોબા સ્તુતિ કરી. સ્તુતિ શરૂ કરી અને તરત જ મહારાજ પધારી ગયા. પણ બ્રહ્માનંદ સ્વામીના મુખમાંથી એવા વાક બાણ છૂટતા હતા, વેધક બાણ છૂટતા હતા. એટલે મહારાજને એમ થયું કે જો હું દર્શન દઈ અને કહી દઈશ, પથ્થરની વાત બધી આપી કહી દઈશ કે પથ્થર મળે છે આમ બધી, તો પછી આ બ્રહ્માનંદ સ્વામી જે સ્તુતિ કરે છે અને જે કંઈ બોલે છે એ અટકી જાય, પછી નહીં બોલે. હા, એટલે કેટલુંક બોલે છે, ક્યાં સુધી બોલે છે, એ બધું જાણવા માટે મહારાજ બ્રહ્માનંદ સ્વામીની પાછળ છાની છુપી રીતે બ્રહ્માનંદ સ્વામીના દર્શન ન થાય એ રીતે આવીને ઉભા રહી ગયા હતા. પછી બ્રહ્મમુહૂર્ત થયું, સવાર થયું, કુરકુટ રાગ સંભળાના અને આદિત્યના ચરણ પૃથ્વી ઉપર આવવા લાગ્યા. પછી મહારાજને થયું કે હવે હું દર્શન દઉં, અને પછી દર્શન દીધા. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ મહારાજના ચરણમાં પડી અને છંદ છપૈના રૂપમાં એક પ્રાર્થના કરી. એ બધું આપણે જાણીએ કે અહો વિહારી લાલજી દિશો તમે દયાલજી દુખાઈ દાસ, જે સમય કરો સહાય તે સમય, એ બધી વાતો કરી. પછી મહારાજે વાત કરી કે હું ત્યારનો આવી ગયો હતો. અનંત કોટી અંડના અધિપતિ અખંડના, ખાલી આપણે અંડ એટલે બ્રહ્માંડની વાત પણ કરી હતી. પછી છેલ્લે બ્રહ્માનંદ સ્વામી કહે છે કુવચન શિશુના સુણી સુમાતા, પુત્રના કડવા અને કુવચન ખરાબ, નિજ મન ક્રોધ કદી નથી ભરાતા, એ સાંભળી અને માતા ક્રોધે ભરાતા નથી. મતિહીણ મુજને કુપુત્ર જાણી, બ્રહ્માનંદ સ્વામી કહે છે મતિહીણ પુત્ર મને જાણી, સહન કરો મુજ ઈષ્ટ મારી વાણી. સહન કરો પ્રભુ, સહન કરો. અહીંયા આ 13મો વિશ્રામ પૂરો થયો. 14ના વિશ્રામમાં
ફરીને આ ઇતિહાસ કથાને આપણે આગળ લઈએ. ફરીને એટલે આગળ જ એમ. બ્રહ્મ મુનિના ભાવના શબ્દ સાંભળીને ઘનશ્યામ હૃદયમાં રાજી થયા, પછી બોલ્યા પૂરણ કામ. પછી મહારાજ બોલ્યા, બોલા શ્રી હરિ હે મુનિ રાજ, તમે જે જે કથન કયા આજ, તેમાં જૂઠું નથી તલભાર, સાચે સાચા છે સર્વે ઉચ્ચાર. પેલા ભગતને સહન કરી, ઓલા ભગતને ઉગાર્યા, ઓલા ભગતને મદદ કરી, આ બધું ઘણું બધું કીધું હતું. મહારાજ કે બધું સાચું છે, તમે કીધું જે કીધું સાચું. તમે સંભાળ્યો મને જ્યારે, આવ્યો છું તો તરત ત્યારે, આવ્યો છું તો તરત જ ત્યારે. લાગ્યા મુખથી વચન જે નીકળવા, હું તો ઊભો આદેશ સાંભળવા. મીઠા લાગ્યા તમારા વચન, સુણી મગન થયું મારું મન. કહ્યું આટલું ને શું કહેશે, ઈચ્છું સાંભળવા હું વિશેષે. સૂતને ગાળ દે સગી માય, પણ ચેત માયે હિત ચહાય. સૂતને પુત્રને હગીમાં ગાળ દ્યો, હા, પણ તો એનું હિત ઈચ્છતા હોય. હા, જોયું મેં તમારું મન તેમાં, પૂરો અંતરમાં દીઠો પ્રેમ. માગો માગો જે મુખથી તે આપું, કષ્ટ હોય તે સર્વથા કાપું. મુનિ બ્રહ્મ કહે મહારાજ, કાંઈ બીજું નથી મારે કાજ. દયા દિલમાં જો મુજ પર લાવો, પાછું આવ્યું જો, હા આપણે કહેતા હતા ને પાછું આવ્યું. દયા દિલમાં જો મુજ પર લાવો, પાકા પથ્થર અહીં બતાવો. બીજે ક્યાંય નહીં, નો હોય તો નીપજાવો. હા, ગમે તેમ કરો તો પાકા પથ્થર અહીં બતાવો. કહે શ્રીજી ચાલો સજ્જ થઈને, સાથે જાજા સલાટોને લઈને. સલાટ જે કોતરણી કામ કરનારા, પથ્થરને ઘડનારા, જાજા લઈ લેજો, એક બે નહીં. ગાવું બે નદીને પેલે પાર, પાકા પથ્થર છે તે હઠાર. પછી સૌ મળીને ગયા ત્યાંય, ખાણ પથ્થરની હતી જાય. પ્રભુને બીજા કોઈ ન પેખે, એકલા મુનિ બ્રહ્મ જ દેખે. કહે શ્રીજી ખોદાવો આ ઠાર, પાકા પથ્થર મળશે અપાર. જાજા સ્લાટને લઈ લ્યો અને નદીને પેલે પાર, ભોગાવો નદીને સામે કિનારે.
પાકા પથ્થર છે તે ઠાર. ચાલો પછી સૌ મળીને ગયા ત્યાં. ખાંડ પથ્થરની હતી જ્યાં. પ્રભુને બીજા કોઈ ન દેખે, એક બ્રહ્માનંદ સ્વામી દેખે હો. અને પછી મહારાજ કે અહીં ખોદાવો. અહીંયા ખોદાવો હાલો કે. હા, સ્વામિનારાયણ ભગવાન કોણ છે? એ જાજા જન્મના પુણ્ય હોય ને ત્યારે ઓળખી શકાય. હા, જાજા જન્મના પુણ્ય હોય ત્યારે ભગવાન સ્વામિનારાયણને ઓળખી શકાય. હા, પછી વાત બીજી આવી. બ્રહ્માનંદ સ્વામી કોણ છે? એને પણ ઓળખવા હોય. બરાબર, કવિ છે, સખા છે, આ જે ઓળખાણ નથી, ભીતરની ઓળખાણ જબ્બર છે. હા, એટલે તો એ મહારાજ બ્રહ્માનંદ સ્વામી બે જો. હા, કે અહીં ખોદો કે લ્યો કે પાતા પથ્થર નીકળશે અહીં ત્યાં. હા, પ્રભુને બીજા કોઈ ન પેખે, એકલા મુનિ બ્રહ્મ જ દેખે. કહે શ્રીજી ખોદાવો આ ઠાર, પાકા પથ્થર મળશે અપાર. એમ કહી થયા અંતર ધાન, લાગી વાત તે સ્વપ્ન સમાન. પછી ખોદાવતા મળી ખાણ, પાકા પથ્થર પાકા નીકળ્યા પ્રૌઢ પાષાણ. તરાંગ ધરાના પથ્થર જેવા, એ થકી પણ ઉત્તમ એવા. ધ્રાંગધ્રામાં પથ્થર નીકળે છે એવી વાત આ કાવ્યમાં છે. આપણે કોઈ એનો અનુભવ નથી, પણ એમ બ્રહ્માનંદ સ્વામી એમ કહે છે કે ધ્રાંગધ્રામાં જે પથ્થર નીકળે હતા, બરાબર, એથી સારા પથ્થર અહીં નીકળે. લ્યો, ધ્રાંગધ્રામાં જે પથ્થર નીકળતા હતા એની ખાણમાં, એ થકી પણ ઉત્તમ એવા મૈંડા કામે સલાટય પાર. કરે કામ બોલે જે જેકાર, દિશે સર્વ પ્રકારનું સુખ, પણ ત્યાં પડ્યું પાણીનું દુઃખ. પાણીનું દુઃખ આવ્યું પાછું. હા, પાણી વગર શું કરવું? પીવું પીવું બધું. હા, તેડા વગર, હા, તેડા વગર આવ્યા તે સ્થાન, પરવાડ વેસે ભગવાન. 80 વર્ષની ઉંમર ભાસે, કાળો કાંબળો ને ડાંગ પાસે. પાણીનું દુઃખ પડ્યું ત્યાં તો આવી પહોંચ્યા પ્રાર્થના વગર. હા, તેડા વગર બોલે વગર આવ્યા, તેડા વગર આવ્યા. સમજી ગયા કારણ પાણીનું દુઃખ છે. અને ભરવાડનો વેશ લીધો. 80 વર્ષની ઉંમર ભાસે, કાળો કામડો ને ડાંગ પાસે. ડાંગ, ડાંગ, ડાંગ કેને કહેવાય? ડાંગ લાકડી જાડી, આ કુંડળ નીચે પાછી લોખંડની કુંડળી હોય. હા, ડાંગ, સમજે ને? તે ડાંગ ભરવાડ લોકો પાસે એ છે, પણ ગામના લોકો, ગામડા શહેરના લોકોને ડાંગ ન ખબર પડે. ડાંગ એટલે શું? ડાંગ જિલ્લો છે એ ખબર છે એને. હા, 80 વર્ષની ઉંમર ભાસે, કાળો કાંબળો ને ડાંગ પાસે. પછી તો પાસ વૈદ્યા સંપત વૈદા સંત પ્રત્યે પ્રભુ વાણી, ક્યાંથી લાવો છો પીવાનું પાણી? ક્યાંથી લાવો છો? હા, કહે સંત છે ખાટડી ગામ,
ત્યાંથી લાવી એ નીર આઠામ. ખાટડી ગામ છે ત્યાંથી આવી મેં શું કરવું બહુ દૂર પડે શકે અહીં ક્યાંય છે નહીં. કાં તો જ્યાં છે મલાકું તળાવ ત્યાંથી નીર લાવવાનો ઠરાવ. પણ તે બેય છે બહુ દૂર તેથી જળનું છે દુઃખ જરૂર. બે દૂર છે પાણીનું દુઃખ તો બહુ મોટું છે પણ કરવું શું કે. કહે ભરવાડ આ સ્થળ માય હતી વાવ પુરાતની ત્યાંય ક્યાંય. ભરવાડ 80 વર્ષ ઉપર નતા બરાબર. એટલે એને એવું કીધું કે મને ખબર છે હું તો બહુ જૂનો માણસ ને કે અહીંયા એક પુરાતન વાવ હતી. વાવ હા અને બુરાઈ ગઈ છે. વાવ હતી બુરાઈ ગઈ છે. હા અહીં ખોદો તો એ નીકળશે મીઠું પાણી ઘણું ઘણું મળશે. ખોડાવો તો નીકળશે મીઠું પાણી મળશે કે. કહી એમ એ તો પડ્યો ગયો જાતા આગે અંતર ધાન થયો. તો નીકળી ગયો પડવા ના ગઈ તો અંતર ધાન થઈ ગયું. કોણ આવ્યું શું કઈ ખબર નહીં. પાણી બતાવી દીધું ને એ કામ થઈ ગયું. બીજું ભલે જે હોય તે પણ પાણી મળી ગયું ને બસ એ કામ અગત્યનું લ્યો. જય સ્વામિનારાયણ. અહીં કથા પૂરી થાય છે આપણી. હવે 8મા ભાગ ઉપર જઈએ.